પંચમહાલમાં રમઝાન ઈદની ઉજવણી દરમિયાન યુસીસી કાયદાનો કરાયો વિરોધ. શહેરા મુસ્લિમ સિપાહી સમાજ દ્વારા યુસીસી કાયદાનો કરાયો વિરોધ. રમઝાન ઈદના તહેવારના દિવસે પણ વકફ બિલ તથા યુસીસી અંગે મુસ્લિમ બિરાદરોમાં નારાજગી. મુસ્લિમ બિરાદરોએ કાળી પટ્ટી બાંધી રમઝાન ઈદની નમાજ અદા કરી. ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ કેન્દ્ર સરકારના વકફ સુધારા બિલ અને યુનિફોર્મ સિવિલ કોડનો વિરોધ કરવા સાથે યુસીસી મુર્દાબાદના નારા લગાવ્યા. મુસ્લિમ સમાજે સરકારના આ નિર્ણય पर पुनः विचार करवा अपील करी. रिपोर्टर पार्थिव दर्जी, पंचमहाल। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाह, आज हमने ईद उल फित्र की नमाज अदा किया और आज हम लोग ईद उल फित्र के दिन सुकून इत्मीनान के साथ एकदम शांति से हम लोग यूसीसी का विरोध कर रहे हैं। ये कायदा हमें मंजूर नहीं है जो भाजपा सरकार कायदा ला रही है वो। और हिंदुस्तान अल्हम्दुलिल्लाह ये हिंदुस्तान आज़ाद मुल्क है और इसमें हिंदू मुस्लिम सिख ईसाई सारे हम लोग मिलजुल करके रहते हैं और सारे अपनी अपनी तरह से कायदे पर अमल करते हैं। हम लोगों की भी ये मांग है कि हमारी जो शरीयत का कायदा है वो हमारे लिए बराबर है, हमें किसी का कायदा दूसरा मंजूर नहीं है। आपका नाम? मैं मौलाना सलीम अशरफी, खलीफा शेखुल इस्लाम। ये યુસીસી કાયદો બનાવવામાં આવ્યો અને ઉત્તરાખંડની સરકારે આ કાયદાનો અમલ કરાયો, બરાબર. એના ભાગરૂપે ગુજરાત ગવર્મેન્ટે પણ આ કાયદાનો અમલ કરવા માટે એક કમિટી બનાવી છે અને આ કમિટી આખા ગુજરાત રાજ્યમાં ફરીને અભિપ્રાય લઈ રહી છે. આપણો દેશ એ બિન સાંપ્રદાયિક દેશ છે. આપણું બંધારણ એ બિન સાંપ્રદાયિક બંધારણ છે. હરેક ધર્મના હરેક સમાજના લોકોને અનુકૂળ આવે એવું બાબા સાહેબ આંબેડકર સાહેબે આ બંધારણ ઘડ્યું છે. જે દરેક સમાજે પોતાના રીત રિવાજો, પોતાની આગવી એક સંસ્કૃતિ હોય છે, પરંપરાઓ હોય છે, રીતિ રિવાજો હોય તો માન્યતા હોય છે, પહેરવેશ હોય છે, ખાનપાન હોય છે. પરંતુ જે કેન્દ્ર સરકારે જે આ કાયદો ઘડ્યો અને ગુજરાત સરકાર તેનો અમલ કરવા જઈ રહી છે, ત્યારે અમે શહેરાના સિપાહી સમાજના લોકો આ કાયદાનો સખત વિરોધ કરીએ. કેમ કે પરંપરાઓ, માન્યતાઓ, કાયદાઓ, રીતિ રિવાજો, સંસ્કૃતિ એ અલગ પડે છે અને જે અમને એક અલગ કરે છે અને એકતામાં જ કહેવાય છે, અનેકતામાં જ એકતા છે. અને ભારત દેશમાં અનેક ધર્મના લોકો છે, હિન્દુ, શીખ, જૈન, પારસી, ઈસાઈ, ખ્રિસ્તી, દરેક ધર્મના લોકો હિન્દુસ્તાનમાં વસે છે અને એ વિવિધતામાં એકતા ધરાવતો આપણો રાષ્ટ્ર છે. તેથી અમે આ કાયદાનો, યુસીસીના આ કાયદાનો સખતમાં સખત વિરોધ કરીએ છીએ. ગવર્મેન્ટને અમારી એક માંગ છે કે આ કાયદો અમલમાં ના આવે તેવી અમારી પૂરેપૂરી સરકાર તરફ આ માંગ છે. મારું નામ રશીદ ખાન પઠાણ, શહેરા સિપાહી સમાજ પ્રમુખ. યુસીસી મુર્દાબાદ, मुर्दाबाद। યુસીસી મુર્દાબાદ, યુસીસી મુર્દાબાદ। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाह, आज हमने ईद उल फित्र की नमाज बड़ी तादाद में एक साथ अदा किया और आज जो हिंदुस्तान में यूसीसी जो कायदा बनाया गया है वो कायदा हमें मंजूर नहीं है। हम इस कायदे का विरोध करते हैं। हमारे लिए अल्हम्दुलिल्लाह मुस्तफ़ा जान रहमत सल्लल्लाहु ताला अलैहि वसल्लम की शरीयत का जो कायदा है वो हमारे लिए काफ़ी है। ये हिंदुस्तान आज़ाद मुल्क है जिसमें हिंदू, मुस्लिम, सिख, ईसाई सारे धर्म के लोग रहते हैं और हर धर्म वाले अपने अपने धर्म के मुताबिक ज़िंदगी जीते हैं। हम मुसलमान भी यूसीसी का विरोध करते हैं। हमारे लिए मुस्तफ़ा जान रहमत की शरीयत काफ़ी है। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। आपका नाम? मैं खलीफा शेखुल इस्लाम मौलाना सलीम अशरफी, खतीब व इमाम नगीना मस्जिद शहर।